નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. મહત્વના સમાચારો પર નજર કરીશું. સૌપ્રથમ સમાચાર બીઝેડ ગ્રુપના કૌભાંડને લઈને રાજ્યના અનેક જિલ્લાઓમાં ચાલતા બીઝેડ ગ્રુપ પર સીઆઈડીના દરોડા બાદ મુખ્ય સંચાલક ભૂપેન્દ્ર ઝાલા મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. બીઝેડ ગ્રુપ સાથે સંકળાયેલાની અત્યાર સુધી 7 આરોપીની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. આરોપી મયુર દરજી, સંજય પરમાર, વિશાલ ઝાલા, રણવીર ચૌહાણની ધરપકડ કરાઈ છે. મુખ્ય એજન્ટ, કમિશન એજન્ટ સહિત સીઆઈડીના સકંજામાં આવ્યા છે. ત્યારે 7 આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. મુખ્ય સૂત્રધાર મયુર દરજીના 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. ત્યારે 30 તારીખ સુધીના મયુર દરજીના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા. જ્યારે અન્ય 6 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. 7 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. જ્યારે મુખ્ય સૂત્રધાર મયુર દરજી જે એજન્ટ હતો તેના 30 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. બીઝેડ ગ્રુપ પર સીઆઈડીના દરોડા બાદ આ મોટી કાર્યવાહી. તમામ હાલ આરોપીઓ 7 આરોપીઓ જેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. હાલ 6 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. જ્યારે મયુર દરજી જેના તારીખ 30 સુધીના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. બીઝેડ ગ્રુપ સાથે સંકળાયેલા 7 આરોપીની ધરપકડ થઈ છે. મુખ્ય સંચાલક ભૂપેન્દ્ર ઝાલાને લઈને આ મોટા સમાચાર. વધુ વિગતો મેળવીએ. દીપકસિંહ રાઠોડ સાબરકાંઠાથી લાઈવ જોડાયા છે. દીપક, અત્યાર સુધી 7 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. મુખ્ય કમિશન જે એજન્ટ હતો તેની પણ ધરપકડ થઈ છે. શું વિગતો મળી રહી છે? એક તરફ સીઆઈડીના પણ દરોડા બાદ કાર્યવાહી અનેક સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી રહી છે. એક તરફ ધરપકડનો દોર અને બીજી તરફ તપાસનો ધમધમાટ પણ ચાલી રહ્યો છે. શું અપડેટ મળી રહી છે? જી ચોક્કસથી જણાવ્યું કે સાબરકાંઠામાં જે સીઆઈડી છે સીઆઈડીમાં ધમધમાટ થતો જોવા મળી રહ્યો છે. જો વાત કરું સતત ત્રીજા દિવસે પણ હાલ તો સર્ચ ઓપરેશન પણ ચાલી રહ્યું છે. જો વાત કરીએ આજે સવારે વહેલી સવારે મંતવ્યની જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે ઝાલાનગર જે ઘર છે તેનો આલિશાન બંગલો જે કહી શકાય. આલિશાન બંગલો સહિત વૈભવી કારો પણ ત્યાં પડેલી હતી. ત્યાં વાત કરવામાં આવતી ત્યાં તેને ઘરવાળા પણ ત્યાં મળ્યા ન હતા. તે પણ વાત કરવામાં આવે ત્યાં પણ ગામમાં પણ ત્યાં કોઈ જોવા મળી ન હતું. પણ ત્યાં કોઈ કેમેરા આગળ પણ કોઈ બોલવા માંગતું નતું. જો વાત કરવામાં આવે હાલ તો જે સીઆઈડી ક્રાઇમના જે ઓફિસરો હતા તે હાલ આપણે માહિતી મળી હતી ત્યારે ઝાલાનગર છે ઝાલાનગર તેનું સર્ચ ઓપરેશન કર્યું હતું. ત્યારબાદ જે વૈભવી કાર છે વૈભવી કાર સીઆઈડી ઓફિસરો દ્વારા જ હાલ તો ગાંધીનગર જેવા રવાના થઈ ગયા હતા. તે વાત કરવામાં આવે 2017માં પણ મનીષ શાહનું એક મોટું આવું જ કરોડોનું કૌભાંડ બહાર આવ્યું હતું. ત્યારબાદ આજે જે ભૂપેન્દ્ર ઝાલા છે તેનું પણ હાલ કરોડોનું કૌભાંડ બહાર આવી રહ્યું છે. જો વાત કરવામાં કંઈક ને કંઈક કહી શકાય કે આવું સાબરકાંઠા કે અરવલ્લી જિલ્લો છે તેમાં ત્યાં મોટો સ્કેમ ચાલી રહ્યો, આવું કૌભાંડનું સ્કેમ ચાલી રહ્યું તેવું પણ લાગી રહ્યું છે. કહી શકાય કે હાલ તો જે મુખ્ય સીઓ છે હાલ તો ભૂગર્ભમાં છે. ત્યાં તેના જે સાગરીતો છે જે આપણે જે વાત કરી તે 7 આરોપી જે સાગરીતો છે તેની પણ પોલીસે હાલ તો સીઆઈડી ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જો વાત કરવામાં આવે હાલ તો જે રોકાણકારો તે હાલ તો કોઈ ખુલીને બહાર આવી શકતા નથી. પણ ક્યાંક ને ક્યાંક તેને પણ ડર લાગી રહ્યો છે કે અમે કેમેરા આગળ બોલીશું તો અમારા જે પૈસા છે તે પાછા નહીં મળે. તે કહી શકાય કે જે પોતાના પૈસા માટે પણ હવે વલખા મારી રહી છે. કહી શકાય કે હાલ તો જે શિક્ષકો સહિત પોલીસ કર્મચારીઓના પણ પૈસા છે તે રોકાણમાં છે. પણ કહી શકાય કે હાલ તો કોઈ કેમેરા આગળ કોઈ બોલવા તૈયાર નથી. પણ કહી શકાય કે જે ભૂપેન્દ્ર ઝાલા છે ભૂપેન્દ્ર ઝાલા સામે જે ફરિયાદ પણ નોંધવામાં આવી હતી જેવું સૂત્રો દ્વારા માહિતી મળી હતી. ત્યારબાદ જેનો પાસપોર્ટ છે તે પાસપોર્ટ પણ જપ્ત કરવામાં આવ્યો છે. પણ વાત કરવામાં આવી છે સૂત્રો દ્વારા જે માહિતી મળી હતી જે અરવલ્લીનો એક સાગરીત છે સાગરીત દ્વારા જે નેપાળનો જે ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવી જે નેપાળ ભાગી ગયો છે તેનો પણ હાલ તો જે સૂત્રો દ્વારા માહિતી મળી છે. ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે રાજકીય દબાણો પણ તેના ઉપર રાજકીય પક્ષો દ્વારા પણ હાલ તો સીઆઈડી પર દબાણો કરી રહી છે. પણ ક્યાંક ને ક્યાંક જોવામાં રહ્યું કે હાલ તો સૂત્રો દ્વારા પણ એવી માહિતી મળી રહી છે કે જે 7 મંત્રીઓ છે તે પણ તેના સંપર્કમાં હતા. જે 9 આઈપીએસ છે 9 આઈપીએસ નો પણ હાલ તો થોડા દિવસોમાં ઘટસ્ફોટ થઈ રહ્યો જવા રહ્યો છે.
તેનું પણ નામ ખુલી રહ્યા તેવા પણ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. હાલ તો કહી શકાય જે ભૂપેન્દ્ર ઝાલા છે કરોડો ફૂલેકું ફેરવી હાલ તો પલાયન થઈ ગયો છે. જી ચોક્કસથી આભાર જાણકારી આપવા બદલ. વધુ અપડેટ મેળવતા રહીશું. તો હાલ આરોપીઓની 7 આરોપીઓની ધરપકડ થઈ છે. તો બીજી તરફ અનેક લોકો ચિંતામાં મુકાયા છે. તો આજ અંગે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રવિ ભાવસાર પાસેથી. ન્યૂઝરૂમથી લાઈવ જોડાયા છે. રવિ, જે આરોપીઓની અટકાયત થઈ છે તો બીજી તરફ ક્યાંક સ્થાનિક માહોલ જાણવાનો પણ પ્રયાસ કર્યો છે. વિગતો ક્યાંક સામે આવી છે. જે સ્થાનિક લોકો છે, જે લોકોએ રોકાણ કર્યું હતું આ પોન્ઝી સ્કીમમાં, તે લોકોને પણ ચિંતાતુર થઈ ગયા છે. કશું બોલવા તૈયાર નથી. ક્યાંક ચિંતામાં મુકાઈ ગયા છે કે અમારા જે રોકાણ કરેલા પૈસા છે તે પણ અમને પરત નહીં મળે. એટલે કે ક્યાંક આ કરોડો રૂપિયાનું રોકાણ અને બીજી તરફ ક્યાંક લોકોની ચિંતા તે વધી ગઈ છે. અને બીજી તરફ જે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે તેને લઈને પણ શું વધુ વિગતો સામે આવી છે? કોઈ બિલકુલથી જે કહેવાય છે ને કે જ્યાં લોભિયા હોય ત્યાં દુતારા ભૂખે ના મળે, તેવી જ પરિસ્થિતિનું નિર્માણ હાલ ઉત્તર ગુજરાતમાં થયું છે. ઉત્તર ગુજરાતના જે અલગ અલગ જે જિલ્લાઓ છે તે જિલ્લાઓની અંદર એજન્ટો રાખીને જે પ્રકારની જે પોન્જી સ્કીમ અથવા તો વધારે વ્યાજ અને 3 વર્ષમાં નાણાં છે તે ડબલ કરવાની જે લાલચ આપીને જે સ્કીમ છે તે સ્કીમ ચલાવવામાં આવતી હતી. લગભગ જો વાત કરવામાં આવે તો 2020ની આસપાસથી આ સ્કીમ ચલાવતી હોવાનું સામે આવ્યું છે. સાથે જ જો વાત કરવામાં આવે તો 6,000 કરોડ જેટલી જે માતબાર રકમ છે તે માતબાર રકમ લોકોની છે તે લોકોના આખી જિંદગીની મૂડી હોય છે તે મૂડી તેમને ક્યાંક ને ક્યાંક આ જે બીઝેડ સ્કીમ છે તેમાં રોકી હતી. હાલમાં તો જો વાત કરવામાં આવે તો CID ક્રાઇમ દ્વારા 7 જેટલા જે આરોપીઓ છે તેમની ધરપકડ કરી લીધી છે. જે એજન્ટો છે તે એજન્ટોને 5% લઈને 25% સુધીનું જે ઊંચું કમિશન આપતો હતો. અને સાથે જ જો વાત કરવામાં આવે તો જે વધારે જે નાણાં છે તે નાણાં ઇન્વેસ્ટ કરાવે તેને ક્યાંક ને ક્યાંક લક્ઝરી કાર પણ આપી હોય તેવી વાત છે તે સામે આવી છે. હાલમાં તો જો વાત કરવામાં આવે તો ગાંધીનગર CID ક્રાઇમની ટીમ દ્વારા 2 લક્ઝુરિયસ કાર છે તે જે ભૂપેન્દ્રસિંહ ઝાલાની છે તે કબજે કરી છે. સાથે જ જે એવિડન્સ છે તે પણ કબજે કર્યા. પરંતુ જે પ્રમાણે જે નિવૃત્ત શિક્ષકો અને નિવૃત્ત અધિકારીઓના જે પૈસા છે તે પૈસા ડબલ કરવાની લાલચ અને ઊંચા વ્યાજની લાલચ આપીને જે સ્કીમ કરવામાં આવી હતી તેને લઈને હાલમાં તો જે ઇન્વેસ્ટરો છે કે જે લોકોએ પોતાના જે જીવનની મૂડી છે તે જીવનની મૂડી આની અંદર લગાવી હતી તે અત્યારે હાલ ચિંતામાં મુકાઈ ગયા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કોઈકના 10 લાખ છે, કોઈકના 20 લાખ છે, કોઈકના 50 લાખ સુધીની જે રકમો છે તે અત્યારે હાલ માહિતી છે તે સામે આવી રહી છે. પરંતુ જે પ્રમાણે અત્યારે હાલ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે ભૂગર્ભમાં ઉતરી ગયો છે. CID ક્રાઇમની અલગ અલગ ટીમો છે તે તેને શોધખોળ કરી રહી છે. સાથે જ રેડ કોર્નર નોટિસ પણ આપવામાં આવી છે. પરંતુ હાલમાં તો વ્યથા એ લોકોની છે કે જે લોકોએ આ જે BZ જે કંપની ચાલતી હતી તેની અંદર સ્કીમમાં જે પૈસા છે, જે નાણાં છે તે નાણાં રોક્યા હતા તે લોકો હવે હાલમાં ચિંતામાં છે કે તેઓના પૈસા પરત મળશે કે નહીં, તેમની મૂડી પણ પરત મળશે કે નહીં. તેને લઈને હાલમાં તો જે લોકોએ નાણાં રોક્યા છે તે હાલ ચિંતામાં છે. હાલ તો તેને પોલીસના કાર્યવાહીના ડરે કોઈ પણ વ્યક્તિ સામે આવી રહ્યું નથી. પરંતુ જે પ્રમાણે ભૂપેન્દ્રસિંહ ઝાલા જ્યારે ઝડપાશે ત્યારે સમગ્ર માહિતી છે તે સામે આવશે. લગભગ જો આંકડો છે તે આંકડો અત્યારે હાલ 6,000 કરોડ સુધીનો પહોંચ્યો હોય તેવી સ્પષ્ટપણે માહિતી મળી રહી છે. સાથે જ લક્ઝુરિયસ કારનો જે શોખીન છે તે ભૂપેન્દ્રસિંહ ઝાલા હતો તે તેના એજન્ટોને પણ હેરિયર અને સ્કોર્પિયો જેવી ગાડી છે તે ગાડી ગિફ્ટમાં આપતો હતો. જી કુંજ. જી ચોક્કસથી રવિ, આભાર જાણકારી આપવા બદલ. વધુ વિગતો મેળવતા રહીશું. તો હાલ પોન્ઝી સ્કીમની આ દુકાનનો પર્દાફાશ થયો અને તે બાદ અનેક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. એકના ડબલ થવાની લાલચે આ કરોડોનું કૌભાંડ આચર્યું. પોન્ઝી સ્કીમની માયાજાળમાં અનેક લોકો ફસાયા. મુખ્ય સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈને સમાચાર મોટા જે સામે આવ્યા છે. મુખ્ય એજન્ટ સહિત 6 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. જે તમામ અલગ અલગ જગ્યાએ બ્રાન્ચો ખોલી હતી. લોકોને ઊંચું વળતર આપવાની લાલચ આપવામાં આવતી હતી અને લોકોના અનેક લાખોની રૂપિયાનું રોકાણ કરાવતા હતા. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા
મહેશ પરમાર પાસેથી. મહેશ, શું વિગતો સામે આવી રહી છે? લોકોના પૈસે મોજ કરતા હતા ઠગ, સબ એજન્ટો પણ હતા. હજુ પણ જે આરોપીઓની ધરપકડ થઈ છે, પરંતુ હજુ પણ શું લાગી રહ્યું છે અનેક એવા એજન્ટો હશે જે કાર્યરત હતા આમાં? તપાસ જે પ્રમાણે થઈ રહી છે હજુ પણ અનેકની સંડોવણી સામે આવે તેવી શક્યતાઓ શું લાગી રહી છે? તપાસ કયા પ્રકારે થઈ રહી છે? શું કાર્યવાહી, શું વિગતો મળી છે? બિલકુલ ચોક્કસથી જે પ્રકારે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે તે ખરેખર કાબિલે તારીફ છે. પરંતુ હાલ જે પકડાયા છે, જે એજન્ટો પકડાયા છે તે નાની મછલીઓ કહી શકાય. મગરમચ્છ જે છે તેમની સુધી પહોંચવાનું હજુ બાકી છે. જે મોટા જે માથાઓ છે જેમના દ્વારા આખું આ ચલાવવામાં આવતું હતું, ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા ચલાવવામાં આવતું હતું. ભૂપેન્દ્રસિંહ ઝાલાનો પર કોનો હાથ હતો, તેના કોના કોના જોડે સંપર્કો હતા. બીજું ઉલ્લેખનીય છે કે આ જે સ્કીમ હતી ઊંચું વ્યાજદર મેળવવાની, તેમાં ચર્ચાઓ હવે જોરશોરથી થવા લાગી છે. કેટલાક રાજનેતાઓના રૂપિયા પણ લાગેલા હોવાની લોકો ચર્ચા કરી રહ્યા છે. તેમાં કેટલું તથ્ય છે તે તો સીઆઈડીની તપાસ બાદ સામે આવશે. પરંતુ જે માલપુર ઓફિસમાંથી મયુર દરજીની ધરપકડ કરવામાં આવી હતી. મયુર દરજી પાસે અચાનક જ મોંઘી દાટ લક્ઝુરિયસ કાર આવી હતી. તે કાર અચાનક ગાયબ કરી દેવામાં આવી છે. સાથે જ જે આરોપીઓ બીજા પકડાયા છે, પરંતુ હજુ કેટલાક જે આરોપીઓ છે ધનસુરા, બાયડ, માલપુર, મોડાસા સહિતના વિસ્તારોમાં જે આ સ્કીમ માટે કામ કરતા હતા. મલ્ટી લેવલ માર્કેટિંગ કહી શકાય. MLM પદ્ધતિથી આ મલ્ટી લેવલ માર્કેટિંગ કરવામાં આવતું હતું. એક ગ્રાહક લાવવામાં આવતો હતો, ત્યારબાદ તેની નીચે બીજા અન્ય ગ્રાહક, એ ગ્રાહક બીજા અન્ય ગ્રાહકોને લાવતો હતો. આ જે કામ કરવામાં આવતું હતું તેને લઈને હજુ કેટલાય એજન્ટોની ધરપકડ તો બાકી છે. જી ચોક્કસથી મહેશ, ખાસ કરીને ક્યાંક વાત કરીએ જે વિગતો સામે આવી છે રોકાણકારોમાં નિવૃત્ત શિક્ષકો, અધિકારીઓ જેમને ટાર્ગેટ કરવામાં આવતા હતા અને અત્યારે ક્યાંક તે લોકો પણ ચિંતાતુર બની ગયા છે. રોકાણકારો તે પણ કશું બોલવા તૈયાર નથી. હજુ પણ ક્યાંક આ આંકડો વધી શકે તેવું લાગી રહ્યું છે, કેમ કે હજુ તો કોઈ એવા વ્યક્તિઓ સામે નથી આવી રહ્યા, કોઈ એવું બોલવા તૈયાર નથી. ચિંતાતુર છે કે તેમના ક્યાંક વળતર છે, તેમના પૈસાનું જે રોકાણ કર્યું છે તે રકમ પરત નહીં મળે. પરંતુ શું ક્યાંક યોગ્ય તપાસ થાય તો હજુ પણ આ આંકડો રકમ વધી શકે તેવું લાગે? બિલકુલ, ખરેખર ચોક્કસથી યોગ્ય તપાસ થશે તો ચોંકાવનારા ખુલાસાઓ તો સામે આવવાના જ છે. બીજી તરફ સરકારી કર્મચારીઓ જે હાલ સરકારના કર્મચારીઓ છે, સરકારમાંથી પગાર મેળવે છે, તે પગારમાંથી રોકાણ કરીને ઊંચું વ્યાજ મેળવવાની જે લાલચ હતી તેમાં કેટલાય શિક્ષકો છે, અન્ય સરકારી કર્મચારીઓ છે, તેમના દ્વારા અહીંયા મોટું રોકાણ કરવામાં આવ્યું હતું. પરંતુ હજુ સુધી મહત્વની વાત એ છે કે કોઈ પણ રોકાણકાર સામે આવ્યો નથી. શા માટે સામે નથી આવ્યો તે પણ એક સવાલ છે. પરંતુ હવે જે પ્રકારે સીઆઈડી ક્રાઇમ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે ભૂગર્ભમાં ઉતરી ગયો છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક હવે જે આ રોકાણકારો છે તેમનામાં પણ ફફડાટ જોવા મળ્યો છે. જી ચોક્કસથી મહેશ, આભાર જાણકારી આપવા બદલ. વધુ વિગત મેળવતા રહીશું આપની પાસેથી. તો કહી શકાય આ છેતરપિંડી, ઠગાઈ, સુવ્યવસ્થિત કાવતરું રોકાણકારોની સાથે. પોન્ઝી સ્કીમની માયાજાળમાં અનેક લોકો ફસાયા છે. અનેકના ડબલ થવાની લાલચે આ ક્યાંક કરોડોનું કૌભાંડ છે ને હજુ પણ ક્યાંક આ આંકડો વધી શકે છે. તો તપાસ થશે તો આ આંકડો વધી શકે છે, કેમ કે ગુજરાત, રાજસ્થાનના વિવિધ શહેરોમાં તેની બ્રાન્ચ ખોલવામાં આવી હતી. બીઝેડ ગ્રુપની અનેક લોકોએ રોકાણ કર્યું હતું. રાષ્ટ્રીય બેંક, અન્ય નાણાકીય સંસ્થાઓ કરતા વધુ ઊંચા વળતરની જાહેરાત કરવામાં આવતી હતી. એવા આકર્ષક એવા જાહેરાત પેમ્પલેટ છપાવવામાં આવ્યા હતા. 3 વર્ષમાં નાણાં બમણા કરવાની રોકાણકારોને લાલચ આપવામાં આવતી હતી અને રોકાણકારો જે નિવૃત્ત શિક્ષકો હોય, એવા અધિકારીઓ હોય, તે લોકોના ઊંચા વ્યાજની ઓફરની સામે તેઓ રોકાણ પણ કરતા હતા. સામાન્ય રોકાણની સામે વધુ વળતર મેળવવાની લાલચે તેઓ રોકાણ પણ તેમાં કરતા હતા. હાલ તો સીઆઈડીના દરોડા બાદ જે કાર્યવાહી થઈ રહી છે, હજુ પણ અનેક એવા ખુલાસા થાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે. વધુ વિગતો મેળવે સંવાદદાતા ચિરાગ મેઘા લાઈવ જોડાયા છે. ચિરાગ,
શું વિગતો મળી રહી છે? જે કાર્યવાહી જે પ્રમાણે થઈ રહી છે, તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે સ્થાનિક લેવલ પર, કેમ કે અનેક સ્થળો પર ઉત્તર ગુજરાતમાં બીઝેડ ગ્રુપની એવી બ્રાન્ચ ઓફિસો ખોલવામાં આવી હતી. કઈ કઈ જગ્યાએ ઠેકાણા ઉપર તપાસ થઈ રહી છે? શું તે મામલે અપડેટ સામે આવી રહી છે? શું અન્ય કોઈ એવી વિગત જાણવા મળી? જે ખાસ કરીને સાબરકાંઠા જિલ્લાની અંદર સૌથી પહેલા આ જે બીજેડ ગ્રુપ છે તેની આખી મોનોપોલી છે તેને સમજવી ખૂબ જરૂરી છે. 2016ની અંદર આ બીજેડ ગ્રુપ છે તે માર્કેટમાં આવ્યું હતું અને જે લોભામની સ્કીમો છે તે લાલચો છે તે 3% લઈને જે 25% ને 36% સુધીની જે વ્યાજ દરની જે વાત કરવામાં આવે છે તેને લઈ રોકાણકારો છે તે લોકો સાથે આ એજન્ટો છે તે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા હતા અને આ એજન્ટો છે તે મોટા પ્રમાણની અંદર રોકાણકારોને આ બીઝેડ ગ્રુપ છે તેની અંદર રોકાણ કરવા માટે ઉત્સાહિત પ્રેરિત કરતા હતા. જ્યારે રોકાણકારો છે તે ફક્ત પ્રતિ માસિક 3%નું વ્યાજ છે તેની લાલચની અંદર આ મૂડીનું છે તે રોકાણ કરતા હતા. ખાસ કરીને જે વાર્ષિક વ્યાજ છે તે 33% છે આ બીજેડ ગ્રુપ દ્વારા રોકાણકારોને આપવામાં આવતું હતું. જો અન્યથા સામે જે બેંક હોય છે આરબીઆઈના રૂલ્સ પ્રમાણે જે ડોક્યુમેન્ટ લેવાના થતા હોય છે તે ડોક્યુમેન્ટ પણ આ બીજેડ ગ્રુપ દ્વારા લેવામાં નતા આવતા. છેલ્લા 2016થી લઈને અત્યાર સુધી આ જે કૌભાંડ છે તે કૌભાંડ આચરવામાં આવ્યું છે. ખાસ કરીને બીજેડ ગ્રુપના જે સીઈઓ છે ભૂપેન્દ્રસિંહ ઝાલા, જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર હોય તે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને ધારાસભ્ય સાંસદોના સંપર્કમાં રહીને આ રોકાણકારોને વિશ્વાસમાં લેતા હતા અને આજે બીજેડ ગ્રુપ દ્વારા જે કાર્યક્રમો આયોજિત કરવામાં આવતા હતા તેને લઈ વૈભવી જે સ્ટાઇલ છે તે જીવન શૈલી છે તે સમગ્ર બાબતે લોકોને આમંત્રણ પણ કાર્યક્રમોની અંદર આપવામાં આવતું હતું અને આ ભૂપેન્દ્ર ઝાલા છે તે પોતે વૈભવી જે જીવન છે તે જીવન ગુજારી રહ્યો હતો અને કરોડો રૂપિયાની જે કાર છે તે કાર સપનામાં પણ ન વિચારી હોય તેવી કાર આ ભૂપેન્દ્રજી ઝાલા છે તે આ વૈભવી કારનો ખૂબ શોખીન હતો. તે પોતે વૈભવી સ્ટાઇલ જીવતો હતો. બાઉન્સરો આજુબાજુ એની સાઈડમાં બાઉન્સરો ચાલતા હોય તે મુજબ તે પોતાનો દેખાવ કરતો હતો. પરંતુ આ જે કૌભાંડ છે તે સમગ્ર બહાર આવ્યું છે. સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ છે છેલ્લા 3 દિવસથી સાબરકાંઠા જિલ્લો, અરવલ્લી જિલ્લો અને સાબરકાંઠા જિલ્લાને જોડતો જે રાજસ્થાની સરહદી વિસ્તાર છે ત્યાં તવાઈ કરવામાં આવી છે. ખાસ કરીને જે તાલુકા મથકે છે, તાલુકા મથકે આને ઇલેક્ટ્રોનિકના જે શોરૂમ છે તે બીજેડ ગ્રુપના નામથી શરૂ કરવામાં આવ્યા હતા. જે આ ઇલેક્ટ્રિકની જે સાધન સામગ્રી છે તેનું પણ બીજેડના સિમ્બોલ થકી આનું વેચાણ કરવામાં આવતું હતું. પરંતુ જે આ કહી શકાય કે બીજેડ ગ્રુપની અંદર જે રોકાણકારો છે તે રોકાણકારો સામાન્ય જે વ્યક્તિઓથી લઈને સરકારી રિટાયર્ડ કર્મચારીઓ અને અધિકારીઓ છે તે પોતે પણ આમાં લાખો કરોડો હજારો રૂપિયાનું અંદર મૂડીનું ટર્નઓવર કરેલું છે. ખાસ કરીને જે 3 દિવસથી સીઆઈડી ક્રાઇમની જે તવાઈ છે, જે કાર્યવાહી છે તેને લઈ સમગ્ર સાબરકાંઠા સહિત અરવલ્લી જિલ્લો અને રાજસ્થાની સરહદી વિસ્તારમાં રહેતા રોકાણકારો છે તે લોકોની ચિંતા છે તે સતત વધી રહી છે. પરંતુ હાલ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે ભૂગર્ભમાં ઉતર્યો છે. પોલીસની ધરપકડથી ડરીને આ ક્યાંક ને ક્યાંક બીજા રાજ્યની અંદર શિફ્ટ થયો છે. પરંતુ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ છે તેને 7 પીઆઈ 50 પોલીસ કર્મચારીઓનો જે કાફલો છે જેવી વિવિધ અલગ અલગ ટીમો બનાવીને આ ભાગેડુ જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેને ઝડપી લેવાના ચક્રો છે તે ગતિમાન કરવામાં આવ્યા છે. આજે ફરી એકવાર સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે ભૂપેન્દ્રસિંહ ઝાલાનું જે અડપોદરા ઝાલાનગર ખાતે જેનું ઘર છે તેના મકાનની તપાસ કરી હતી ને જે મકાનની બહાર પાર્કિંગ કરેલી જે મોંઘી દાટ જે 3 કારો હતી તે 3 કારો પણ જપ્ત કરવામાં આવી છે. 3 કારો સીઝ કરીને ગાંધીનગર સીઆઈડી ક્રાઇમની જે ઓફિસ છે ત્યાં લઈ જવામાં આવી છે. પરંતુ કહી શકાય કે હાલ સમગ્ર સાબરકાંઠા સહિત અરવલ્લી જિલ્લાના મોટા ભાગના જે રોકાણકારો છે તે રોકાણકારો ક્યાંક ને ક્યાંક પોતાની મૂડીનું રોકાણ કર્યું છે અને એ લોકોની મૂડી ક્યાંક ને ક્યાંક હલવાઈ છે. પરંતુ હાલ સમગ્ર આ પ્રકરણ છે તે પ્રકરણની અંદર ફક્ત 3% લઈને 36% સુધી જે વ્યાજ દરની વાત હતી તેને લઈ સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકો આની અંદર ફસાયા છે. કહેવામાં એવું આવી રહ્યું છે કે રાજકીય ધારાસભ્યો, સાંસદો તેમજ રાજકીય આગેવાનોની પણ આની અંદર મૂડીનું રોકાણ છે. મોટા ભાગમાં પોલીસ કર્મચારીઓ, ખાસ કરીને શિક્ષક જે વિદ્યાર્થીઓને અભ્યાસનું ધ્યાન આપતું હોય છે તે જ શિક્ષકો આની અંદર ઘૂસલાયા છે. મોટું વ્યાજ દર લેવાની લાઈનમાં આ શિક્ષકોએ પણ પોતાની મૂડીનું રોકાણ કર્યું છે.
તમામ સરકારી કર્મચારીઓ અધિકારીઓને આના એજન્ટો છે તે એજન્ટો ડોર ટુ ડોર અને ફેસ ટુ ફેસ આ લોકો સાથે મિટિંગો કરતા હતા. મિટિંગો બાદ આ લોકોને સમગ્ર બાબતે જાણકારી આપવામાં આવતી હતી ને એક મસ્ત બીઝેડ ગ્રુપનું એક પોસ્ટર પણ હતું. મહત્વની બાબત એ છે કે 5 લાખથી 10 લાખ 5 લાખ રૂપિયાનું જો કોઈ મૂડી રોકાણ કરે છે તો એ રોકાણકારને મોબાઈલ ગિફ્ટ આપવામાં આવે છે. જ્યારે 10 લાખનું જે રોકાણ કરે છે તેને પણ સારી એવી સોનાની કે ચાંદીની ગિફ્ટ આપવામાં આવે છે. સામે જે એજન્ટ હોય છે તે એજન્ટને પણ કામની ફુરસત માટે બીજેડ ગ્રુપ દ્વારા પ્રી પ્લાનિંગ થી એક આગોતરું છે કામ છે તેને તૈયાર કરવામાં આવ્યું હતું. પ્રી પ્લાનિંગ થકી આ એજન્ટો છે તે એજન્ટોને પણ સારી ગિફ્ટો ગોવાની ટૂરો હોય કે પછી લક્ઝરિયસ જે કાર છે તે કાર આ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે પોતે આ એજન્ટોને ગિફ્ટમાં આપતો હતો, જેને લઈ ઉત્સાહિત થયેલા આ એજન્ટો છે તે એજન્ટો રોકાણકારોના સંપર્કમાં જતા હતા અને સતત આ કામની અંદર પ્રેરિત રહેતા હતા. પરંતુ મહત્વની બાબત એ છે કે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે 7 જેટલા જે એજન્ટો છે તે લોકોની ધરપકડ કરી છે. એ લોકોની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે. મહત્વની બાબત એ કહી શકાય કે હજુ પણ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે ક્યાંક ને ક્યાંક પોલીસની પકડથી દૂર છે. પોતે જેલના સળિયા પાછળ જવાના ડરના ઓધાર વચ્ચે અત્યારે તે ભાગતો ફરી રહ્યો છે. પરંતુ બીજી તરફ અત્યારે જે મુખ્ય ભૂપેન્દ્રસિંહ ઝાલાના આજુબાજુ રહેનારા અને નજીકના જે એજન્ટો છે તે પણ હજી ભૂગર્ભમાં ઉતર્યા છે. ક્યાંક ને ક્યાંક છેલ્લા 3 દિવસથી જે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તે સતત સાબરકાંઠા જિલ્લામાં વોચ છે તે વોચ કરી રહી છે. રેડ વારાફરતી એક જગ્યાએ રેડ કરવામાં આવી રહી છે અને તેની કામગીરી પણ કરવામાં આવી રહી છે. મહત્વની બાબત એ છે કે આજે સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે મુજબ બીઝેડ ગ્રુપની અંદર જે સીઓ તરીકેની જે કામગીરી કરતો હતો તેના બંગલે પણ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે રેડ કરી છે અને તપાસના ચક્રો છે તે ગતિમાન કર્યા છે. ક્યાંક ને ક્યાંક જે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની તપાસ છે તે બીઝેડ ગ્રુપના સીઓ બીજેડ ગ્રુપનો જે સીઓ નો કાર્યભાર સંભાળતો હતો, જે કામકાજ સંભાળતો હતો ત્યાં સુધી આ સીઆઈડીની તપાસ પહોંચી છે. મોટાભાગના જે રોકાણકારો છે તે રોકાણકારો અંતરિયાળ વિસ્તારના છે કે જે સરકારી કર્મચારીઓ રિટાયર્ડ કર્મચારીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા છે અને જેથી કરીને આ રોકાણ કરેલું છે એ રોકાણની સામે સામે વૈભવી સ્ટાઇલ પણ જીવતો હતો ને વૈભવી સ્ટાઇલની સાઈડમાં એ કાર્યક્રમ પણ કરતો હતો. શૈક્ષણિક કાર્યક્રમ હોય કે સામાજિક કાર્યક્રમ હોય, સેવાના કાર્યો પણ ભૂપેન્દ્રસિંહ ઝાલા કરતો હતો, જે થકી લોકોને અનબઢ વિશ્વાસ આવે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે કોઈ ખોટું નથી કરી રહ્યો. ખોટું કરતો હતો પરંતુ લોકોને એક ખોટું ન કરતો હોવાનો વિશ્વાસ અલાવવાના પણ ક્યાંક ને ક્યાંક ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા અને તેની ટીમ દ્વારા લોકોને પ્રયાસ કરવામાં આવ્યો છે. એક સમજથી લોકોને દૂર રાખવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. હાલ ભૂપેન્દ્રસિંહ ઝાલાના સોશિયલ મીડિયાની અંદર તે ભારતીય જનતા પાર્ટીના કેસ અને ભારતીય જનતા પાર્ટીના જે દિગ્ગજ નેતાઓ સાથેના ફોટા વાયરલ થઈ રહ્યા છે તેને લઈ આજે સાંજે સાબરકાંઠા ભાજપના જિલ્લા પ્રમુખનું પણ નિવેદન સામે આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીનું જો કાર્યકર હશે તો તેને કાર્યકરમાંથી સસ્પેન્ડ કરવામાં આવશે અને તેની સામે યોગ્ય કાર્યવાહી કરવા માટે પણ સરકારને ભલામણ કરવામાં આવશે. હાલ મહત્વની બાબત એ કહી શકાય કે બીજેડ ગ્રુપ જે એજ્યુકેશન છે તેની અંદર પણ સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે કે 80 થી 85 કરોડની વચ્ચે આ બીજેડ જે એજ્યુકેશન કેમ્પસ છે તેનો સોદો કરવામાં આવ્યો હતો. બીજેડ એજ્યુકેશન કેમ્પસ છે તેનું અગાઉ ગ્રોમર એજ્યુકેશન કેમ્પસ તરીકે તેનું નામ હતું. ગ્રોમર એજ્યુકેશન કેમ્પસ બાદ આનો જે સોદો થયો ભૂપેન્દ્રસિંહ ઝાલા અને પૂર્વ ગ્રોમરના જે ટ્રસ્ટીઓ છે તેની વચ્ચે આ સોદો થયો હતો અને ત્યારબાદ આને 50% પેમેન્ટ છે તે ચૂકવ્યું છે. પરંતુ હજુ પણ 50% પેમેન્ટ ક્યાંક ને ક્યાંક ગ્રોમરના ટ્રસ્ટીઓને ન ચૂક્યું હોવાને લઈ ગ્રોમરના ટ્રસ્ટીઓ પણ ફરીથી જે બીઝેડ ગ્રુપનું જે એજ્યુકેશન કેમ્પસ છે તેને હડપમાં લેવા જેને કબજામાં લેવા માટેના ચક્રો છે તે પણ ગતિમાન કર્યા છે. નજીકના દિવસોની અંદર જે બીઝેડ એજ્યુકેશન કેમ્પસની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ પણ પોતાનો અભ્યાસ ન બગડે ન ખોરવાય તેને લઈ ચિંતાતુર બન્યા છે. પરંતુ સાબરકાંઠા જિલ્લા અને અરવલ્લી અને અંતરિયાળ વિસ્તારની અંદર જે સીઆઈડી ક્રાઇમની જે કામગીરી જોવા મળી રહી છે તેને લઈ ક્યાંક ને ક્યાંક હાલ રોકાણકારો છે તે રોકાણકારો ચિંતાતુર બન્યા છે અને ક્યાંક ને ક્યાંક ભાગેલું ભૂપેન્દ્રસિંહ ઝાલાને પોલીસ ઝડપીથી ઝડપી લે તે પણ એક માંગ જોવા મળી રહી છે. જી ચોક્કસથી ચિરાગ, જે પ્રકારે આપે જણાવ્યું, જે રોલા પાડવામાં આવતા હતા સુવ્યવસ્થિત રીતે આ ક્યાંક પ્લાનિંગ ક્યાંક હતું, ક્યાંક કે લોકોને કઈ રીતે આકર્ષિત કરવા, પેમ્પલેટ એવા છપાવવા, જાહેરાત કરવી, એજન્ટો મોટી સંખ્યામાં કાર્યરત હતા એવા અંતરિયાળ વિસ્તાર સુધી, એટલે કે ક્યાંક હજુ પણ તપાસ દરમિયાન મોટી સંખ્યામાં રોકાણકારો સામે આવી તેવી શક્યતા તપાસ દરમિયાન શું લાગે? જે કહી શકાય કે હાલ
સાયબર જે ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તે ટીમે 6,000 કરોડનું ફુલેકું છે તે હાલ જાહેર કરેલું છે. 6,000 કરોડનું ફુલેકું ફેરવીને આજે પણ ભૂપેન્દ્રસિંહ ઝાલા છેલ્લા 3 દિવસથી પોલીસની પકડથી દૂર ભાગી રહ્યો છે. પોતે વૈભવી સ્ટાઇલનું જીવન જીવનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા ક્યાંક ને ક્યાંક રોડ માર્ગેથી ને ત્યારબાદ હવાઈ માર્ગેથી હાલ નેપાળ તરફથી વિદેશમાં ભાગવાના પ્રયાસ કરી રહ્યો તે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. પરંતુ જે તેના એજન્ટો છે, એજન્ટોને પણ પોતે વૈભવી સ્ટાઇલથી જીવન જીવાડતો હતો અને તે લોકોને એટલા પ્રેરિત ને એટલા ઉત્સાહિત કરવામાં આવતો હતો કે જ્યારે એજન્ટ છે તે એજન્ટ કોઈ પણ રોકાણકારની પાસે જાય ત્યારે રોકાણકારને પોતાની સિસ્ટમની અંદર જે પોતાની બાટલી હોય છે તેની અંદર ઉતારી દેવામાં આવે અને રોકાણકાર પોતે પોતાની મૂડીનું રોકાણ કરવા માટે સહમત થઈ જાય તે પ્રકારની પૂરી તાલીમ છે તે પ્રી પ્લાનિંગ કરવામાં આવતો હતો. ને આજે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે પોતે વૈભવી સ્ટાઇલની સાથે સાથે સામાજિક કાર્યક્રમોની અંદર પણ હાજરી આપતો હતો. શૈક્ષણિક કાર્યક્રમ હોય, કોઈ સમાજના કાર્યક્રમો હોય, દરેક જગ્યાએ આમંત્રણ હોય તો આમંત્રણ મુજબ તે ત્યાં હાજર પણ આપતો ને ત્યાં ખુલ્લા હાથે દાન પણ કરતો હતો. પરંતુ આજે દાનવીર છે તે દાનવીર જ 6,000 કરોડનું ફુલેકું ફેરવનાર એક કૌભાંડી નીકળશે તે અત્યારે પ્રજાને જોઈને પ્રજા પણ ક્યાંક ને ક્યાંક આશ્ચર્યમાં મુકાણી છે અને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની પ્રજા હાઈલી ક્યાંક અત્યારે ટકોર પણ વરસાવી રહી છે. જી ચોક્કસથી ચિરાગ, આભાર જાણકારી આપવા બદલ. ઠેક ઠેકાણે એવા અનેક ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં તેને પોતાની બ્રાન્ચ ખોલી હતી, એવા પેમ્પલેટ છપાવ્યા હતા, આકર્ષક રીતે જાહેરાત કરવામાં આવતી હતી અને સુવ્યવસ્થિત રીતે ક્યાંક પ્લાનિંગ સાથે લોકોને એવી રીતે ટાર્ગેટ કરવામાં આવતા હતા. ઊંચા વળતરની લાલચ આપીને રોકાણ કરાવવામાં આવતું હતું. તો અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. બધું સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.